કઠિન તપશ્ચર્યા કરી છે પાર્વતી. એનું ત્રીજું નામ પાડવામાં આવ્યું છે ઉમા. અને આપણે બધા ભાગ્યશાળી ભારત દેશ. દરરોજ કહું છું એમાં ગુજરાત, ગરવી ગુજરાત. અને ગુજરાતની અંદર માનું હૃદય પડ્યું અંબાજીની અંદર. ત્યાં જોગમાયા જગદંબા તો છે, પણ તેની બાજુની અંદર જ ઊંઝા ગામ, અને ઊંઝા ગામની અંદર ઊંઝા નિવાસીની માં ભગવતી ઉમિયા માં બિરાજમાન. તમારું મારું કલ્યાણ કરે એવી માં ઉમિયા, માં ઉમા. ઊંઝા જાઓ ને, ઉમિયા માને વંદન કરજો. ખાલી હાથે ક્યારે ન જતા. કેટલાય ભક્તોના કુળદેવી હશે ઉમિયામાં. હું એમ કહું છું, ઉમિયામાની કૃપા પ્રાપ્ત કરવી હોય, તમારી કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય, યશ કીર્તિ જોઈતી હોય, વિઘ્નોને તમારાથી દૂર રાખવા હોય, પરિવારની અંદર સંપ રાખવો હોય, પરિવારની અંદર એકતા રાખવી હોય, બાળકો ભણી ગણીને હોશિયાર થાય એટલા માટે બીજું કાંઈ ન કરતા એ ઊંઝા જાઓ ને, ઉમિયામાના દર્શન કરો ને, તો માને તમારું મુખારવિંદ બતાવી અને માને એક સરસ મજાની સાડી અર્પણ કરશો ને તો માં રાજી થઈ જશે. એક સાટિકા કહેતા, એક સાડી માને અર્પણ કરજો, માને એક ચૂંદડી અર્પણ કરજો, માને અગરબત્તી કરજો, માની આગળ દીવો કરજો. ધૂપ દીપ ન કરી શકો તો વાંધો નહીં, માની માટે પ્રસાદી ને સાડી લઈ જજો, માને ભોગ લગાવજે. માં તમારા ભોગનો સ્વીકાર કરજો, અને માં તમારો ભોગ સ્વીકાર કરશે ને તો આ જીવનની અંદરથી તમારા જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવશે. તો ઊંઝા જાઓ તો માના માટે સાડી, ચુંદડી ને પ્રસાદી લઈ જજો અને માને વંદન કરજો.